અને વ્રજભાઈને તો હવે મોજ આવી ગઈ કાં ટ્રેનની અંદર સિંહણ જોવા મળી ગઈ ને ઓચિંતાની ટ્રેનના પાટા ઉપર સિંહણ આવી ગઈ હતી હા ટ્રેન ઓચિંતાની બ્રેક મારીને વ્રજભાઈને સિંહણ તરત દેખાઈ ગઈ હા એટલે વ્રજભાઈને આજે ધક્કો વસૂલ થઈ ગયો કંઈ નક્કી નહોતું રામ રામ સૌ મિત્રોને વાગ્યા છે સવારના 7 અને અત્યારમાં પહોંચી ગયા છે રેલવે સ્ટેશને કારણ કે આજે જઈ રહ્યા છીએ સાસણ વ્રજભાઈ તો ટ્રેનમાં ચડી ગયા છે ટ્રેન આ મીટર ગ્રેજ ટ્રેન છે અને મીટર ગ્રેજ ટ્રેન એટલે અત્યારે ગુજરાતમાં માત્ર 2 થી 4 જગ્યાએ ચાલે છે એટલે હવે આ ટ્રેન ઉપડવાની તૈયારી છે 7:20 ઉપડશે વ્રજભાઈ ને મેડમની તો અંદર બેસી ગયા છે આ ટ્રેન છે એ સાસણ જંગલની વચ્ચે થઈને જશે એટલે જંગલની મોજ કરવા માટે જ અમે આ ટ્રેનમાં જઈ રહ્યા છીએ આગળ શું શું થાય તમને આ વિડીયોમાં જોવા મળે તો ચાલો હવે ટ્રેનમાં બેસીએ અત્યારે વિસાવદર પહોંચ્યા છે ને અહીંયા ટ્રેનનો 15-20 મિનિટનો સ્ટોપ છે એટલે અહીંયા નાસ્તા પાણી કરી અહીંના દાળવડા સરસ મજાના આવે તો હું ને વ્રજભાઈ દાળવડા લેવા જઈએ છીએ મેડમ દાળવડા ખાઈ છે વ્રજભાઈને ભાવે નથી ભાવતા એ બટેટાવાળા ખાઈ છે દાળવડા અને ચટણી અહીં રજભાઈને ધક્કો સફળ થઈ ગયો. કેમ રજભાઈ? રજભાઈ આગળ ટ્રેનમાંથી સિંહણ જોઈ, ટ્રેન ઊભી રહી ગઈ હતી, સિંહણ નીચે ઉતરી ગઈ.
ધક્કો વસૂલ ને હજી 600 ગોતું. તો મિત્રો અત્યારે સાસણ પહોંચી ગયા છીએ. હું ને વ્રજભાઈ ને બધા સાસણ પહોંચી ગયા. સરસ મજાનું એન્ટિક રેલવે સ્ટેશન છે. હવે સાસણમાં આટા ફેરા કરશું ને થોડુંક જોશું, પછી આગળ નીકળીએ. આ સાસણનું રેલવે સ્ટેશન છે સરસ મજાનું, અને સિંહોની સાસણ એટલે સિંહોની ભૂમિ. વ્રજભાઈ જો આવીને સરસ મજાને સોફા બનાવેલા છે રેલવે સ્ટેશન દ્વારા, તેમાં આરામથી બેઠા છે ને ફોટો પડાવે છે. મેડમ એના ફોટા પાડે. રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છે. હવે અહીંથી સાસણ માત્ર 100-200 મીટરના અંતરે છે, એટલે ત્યાં સુધી હાલીને જઈએ ને પછી ત્યાં જે શોપ ને દુકાન ને જે છે એમાં ફરીએ, આટા ફેરા કરીએ ને પછી આગળ શું કરવું એ નક્કી કરીએ. કેમ મેડમ? આજે કાંઈ પણ નક્કી કર્યા વગર આવ્યા છે કાં વ્રજભાઈ? અને વ્રજભાઈને તો હવે મોજ આવી ગઈ. કાં ટ્રેનની અંદર સિંહણ જોવા મળી ગઈ, ઓચિંતાની ટ્રેનના પાટા ઉપર સિંહણ આવી ગઈ હતી. હા, ટ્રેન ઓચિંતાની બ્રેક મારીને વ્રજભાઈને સિંહણ તરત દેખાઈ ગઈ. હા, એટલે વ્રજભાઈને આજે ધક્કો વસૂલ થઈ ગયો. કંઈ નક્કી નહોતું. વ્રજભાઈને એને ખરીદી કરવી છે ટી શર્ટની, એટલે અહીં શોરૂમમાં જઈએ. આખો સાસણની અંદર આવેલ સોયર શોપ છે. અહીંયા તમને તમામ પ્રકારની વસ્તુ મળશે. ટી શર્ટ, ટોપી કે બધી જ વસ્તુઓ. સાસણ આવો તો એની યાદગીરી માટે કંઈ લઈ જવું હોય તો અહીંથી બધી જ વસ્તુઓ મળશે. વ્રજભાઈ માટે છે તો ટી શર્ટને લેવાના હોય તો લઈ લઈએ. ખરીદી કરી લીધી છે કેમ મેડમ? બેગો લઈ લીધી છે ખરીદી કરીને, અને વ્રજભાઈને જોતું તો એવું ટી શર્ટને મળી ગયું. કાં તો હવે શું લેવું છે? કાંઈ નહીં, તો હવે કંઈક માર્કેટમાં ફરીએ. મિત્રો હવે સાસણથી અત્યારે એક મિત્રની મોટરસાઇકલ લઈ અને આપણા ઘરની સામે રહે ચિરાગભાઈ રાવલિયા એના ફાર્મ હાઉસે જઈએ છીએ ભોજ દે. એટલે મોટરસાઇકલ તો મેળ આવી ગયો સાસણથી. અત્યારે હવે બાઇક લઈને જંગલની મજા કરીએ. આજે કંઈ નક્કી જ નથી શું કરવું, એટલે જ્યાં જાય વગર કોઈ આયોજન નીકળી પડ્યા છીએ મજા કરતા. અત્યારે મિત્રના ફાર્મ હાઉસે પહોંચી ગયા છે, અને ફાર્મ હાઉસે અત્યારે આવી. આ ફાર્મ હાઉસ છે આખું. અત્યારે ફાર્મ હાઉસની સાફ સફાઈ હાલે છે, કારણ કે 15 તારીખથી ટુરિસ્ટ ચાલુ થશે, એટલે તેથી સાફ સફાઈ કરે ને વ્રજભાઈ જો હિંચકા ઉપર બેસીને આરામ કરે, મોબાઈલ જોવે. વ્રજભાઈને સ્વિમિંગ પુલમાં નાહવું છે, તો સ્વિમિંગ પુલ અહીંયાથી આગળ છે તો ત્યાં જઈએ અને જોઈએ. સ્વિમિંગ પુલમાં વ્રજભાઈને એકલું નાહવું છે, એટલે આપણે તો કંઈ નાહવું નથી, ખાલી જોઈ લઈએ, આટા ફેરા કરીએ ને પછી અહીંથી નીકળશું પાછા સાસણ. ચાલો, વ્રજભાઈ નાહવા જઈ રહ્યા છે.
પાણીના ધોધે અને વ્રજભાઈને એના સાગર કાકા જો તેડીને લઈ જાય છે. અહીંયા સરસ મજાનો પાણીનો ધોધ છે. અવાજ એ ફૂલ આવે છે, આપણને અવાજ મોબાઈલમાં સંભળાતું જ હશે. સરસ મજાની ગીરની કંઈક મજા જ અલગ છે. આ એક જગ્યા નથી, આગળ આવો તમને દેખાડું, સામે દેખાતું હશે. પાણીના ધોધેથી હવે મજા લઈ અને પાછા ફાર્મ હાઉસે જઈ રહ્યા છીએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે. સાગરભાઈ ને વ્રજભાઈ તો જો દોડતા દોડતા આગળ થઈ ગયા, એટલે હવે ઝડપથી ફાર્મ હાઉસે જઈએ અને જમી લઈએ. તો મિત્રો હવે વાગ્યા છે સાંજના 5 અને અત્યારે હજી ફાર્મ હાઉસ પર જ છીએ, સાસણગીર. તો આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ, કારણ કે વિડીયો બહુ પછી લાંબો થઈ જશે. તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. આપ લોકો ગીરમાં ફરવા આવ્યા છો કે નહીં તે ખાસ જણાવજો, અને આવ્યા છો તો ગીર કેવું લાગ્યું છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.